વડોદરામાં રંજનબેન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટર લગાવાયા તે સમયના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। ફૂટેજમાં પોસ્ટર લગાવનારની ઓળખ અસ્પષ્ટ લાગી રહી છે। પોસ્ટર લગાવનારની ઓળખ ન થતા હવે પોલીસ મૂંઝવણમાં છે। કારેલીબાગ વિસ્તારમાં પોસ્ટર લગાવવામાં આવ્યા હતા। રંજનબેન ભટ્ટના વિરોધમાં પોસ્ટર લગાવવાનો જે મામલો છે, કારેલીબાગ વિસ્તારમાં બેનર લગાવવામાં આવ્યા હતા। બેનર લગાવનાર શખ્સોના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। કુણાલ શર્મા વધુ વિગતો જણાવી રહ્યા છે। કુણાલ, જે પ્રમાણે રંજનબેન ભટ્ટની વિરુદ્ધમાં જે પોસ્ટર લગાવવામાં આવ્યા હતા તેને લઈને શું માહિતી છે? રંજનબેન ભટ્ટની ફરી એકવાર વરણી કરવામાં આવી છે ઉમેદવાર તરીકે, ત્યારે ફરી એકવાર નારાજગી અને અસંતોષ વડોદરા શહેરમાં જોવા મળે છે। ત્યારે ગત મધરાત્રિએ વડોદરાના કારેલીબાગ વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં રંજનબેનના વિરુદ્ધમાં નામ સાથેના પોસ્ટરો અને બેનરો લાગ્યા હતા। જોકે વહેલી સવારે આ બેનરો ઉતારી પણ લેવામાં આવ્યા હતા। જોકે ચૂંટણી પંચ પાસે પણ રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે અને તેને લઈને હવે પોલીસ પણ તપાસ કરી રહી છે, જેમાં આ સીસીટીવી સામે આવે છે, જેમાં બે શખ્સ હાથમાં બેનરો લઈને ચાલતા દેખાય છે, પરંતુ સીસીટીવીમાં આ શખ્સો કોણ છે તે સ્પષ્ટ રીતે જણાતું નથી। તેને લઈને 2 થી 3 જેટલા કોંગ્રેસી કાર્યકરોની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે, પરંતુ આખરે સંડોવણી કોની છે તે તપાસ બાદ બહાર આવશે। જી, ધન્યવાદ કુણાલ આ માહિતી